આંગણવાડીની બહેનો પોતાના હક અને સન્માનજનક વેતન માટે છેલ્લા લાંબા સમયથી લડત ચલાવી રહેલ ગુજરાતની અંદાજિત 80,000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ 3 દિવસની સજ્જડ હડતાલ અને તાળાબંધીનું શસ્ત્ર ઉગામ્યું છે। ત્યારે નવસારીની આંગણવાડીની બહેનોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો। નવસારી કલેક્ટર કચેરીએ કોંગ્રેસને સાથે રાખી તેમણે આવેદનપત્ર આપી સરકારને ચીમકી આપી હતી। બહેનોને પૂરતો પગાર મળવો જોઈએ। એની સાથે સાથે પોષણ સુધા યોજનામાં જે ધાત્રી માતા અને સગર્ભા માતાને 27 રૂપિયાનું ભોજન જમવાનું આપે છે એ વધારીને 75 રૂપિયા કરવું જોઈએ, જેના થકી બહેનોને થોડી ઘણી સહાય સારી રીતે મળી રહે, કુપોષણ અટકે અને આ બહેનોની જે કામગીરીના બદલામાં વેતન સારું મળવું જોઈએ અને સમયસર પગાર પણ મળવો જોઈએ। આંગણવાડી બહેનોનું જે શોષણ વારંવાર આ સરકાર અને ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, એમને કદીએ ચલાવી લઈશું નહીં। આ શોષિત બહેનોને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી લડી લેવાના મૂડમાં છે।